હેલો મિત્રો, તો રાધે રાધે બધાને. આજે તો દેખો, જય શ્રી કૃષ્ણ બધાને. તો દેખો, દરરોજના જેમ હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. તો સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. તો ચલો હવે મારા લાલાને ઉઠાડી દઈએ. તો દેખો, મારા લાલા જાગી ગયા છે. તો એમને જોવું એટલે મને બસ એમને વાલ કરવાની જ ઈચ્છા થાય છે કે એમને વાલ જ કરું. એને થતું હશે કે આ ગાંડી આખો દિવસ મને પપ્પીઓ કરે લાલા. તો દેખો, એમને ભોગ લગાડી દીધો છે અને પછી એમને નવડાવવા બેસાડી દીધા છે સ્નાન કરાવવા માટે. તો એમને એમ થતું હશે કે આખો દિવસ મને હેરાન કરે આ રહી. તો તમે જોઈ શકો છો, એકદમ નાહી ધોઈને સ્નાન કરીને કેટલા મસ્ત રેડી થઈને બેસી ગયા છે, હાથમાં મુરલી લઈને. કેવા જોવે છે પાછા કે આ મારી વિડીયો લે છે, એટલે એમ પોઝ આપીને બેસી ગયા છે. તો પછી લાલાની મારી આરતી ઉતારી નાખી. લાલાની રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો લાલાની સેવા કરીને પછી હું મારા કામે લાગી ગઈ. આજે લાલાની સેવા કરી અને પછી હું મારા કામે લાગી ગઈ. તો દેખો, ઝાડુ હાથમાં લઈ લીધું છે દરરોજના જેમ. તો કચરો વાળી દીધો. 2 રૂમમાં વાળે એમાં તો હું પાણી પરસેવ થઈ ગઈ. એમ થઈ ગયું સારું, 2 રૂમમાં આટલું થઈ ગયું ને, જો આટલું બધું છે. પછી કંઈ નહીં, કાંઠા થઈને વાળી નાખ્યો કચરો અને પોતું મારવા લાગી છું. તો પોતું મારે ને પછી અમારું કપડાં ધોવા બેસી ગઈ છું. કેમ કે પછી અમારા પતિદેવ માટે ચા નાસ્તો કરવાનો છે. નાસ્તો તો નથી કરવાનો આજે, પણ ચા મૂકવાની છે. તો દેખો, ચા મૂકીને અમે બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે. તો દેખો, તમને ખબર જ છે અમારા અનુપમા જોયા વગર ચાલતું નથી. તો પછી ચા નાસ્તો કરીને મારા હસબન્ડ નોકરી ગયા અને હું બી મારા નોકરી કરવા બેસી ગઈ છું, કોલિંગ કરવા માટે. તો જે રેગ્યુલર કામ હોય તો કરવું જ પડે. તો કોલિંગ કરવા બેસી ગઈ છું અને કોલિંગ કરતાં કોણ આવી ગયું? તો આવી ગયા જીયાબેન અને વૃંદાબેન. તો મને કે આંટી એમને બી લો અંદર. તો પછી એમને બી લઈ લીધા. તો પોઝ હાલતા હતા એ લોકો. તો થોડા એવા કોલિંગ કરીને પછી હું આટો બાંધી નાખ્યો અને જલ્દી ખાવાનું બનાવી દઉં કીધું, કેમ કે લાલાનું પછી મારે બનાવવાનું હોય, ધરાવવાનું હોય. એટલે તો દેખો, આસો લાલાનો પંખો લઈ લીધો. મને ગરમી લાગતી હતી. તો મારો લાલો બી કહેતો હશો કે આ મારો પંખો બી નહીં રહેવા દેતી. તો દેખો, આસો વઘાર મૂકી દીધો છે. દહીં વઘાર બનાવવાનો છે. તો દહીં વઘાર બની ગયો છે. તો તમારે આની ફૂલ રેસીપી જોઈતી હોય તો તમે મને કમેન્ટ કરો, તો હું કોમેન્ટમાં તમને પછી આનો અલગ વિડીયો નાખીશ રેસીપીનો. તો પછી બીજું શાક બનાવી દીધું છે, સેવ ટમાટરનું. અને 2 સબ્જી બની ગઈ હતી. તો પછી ફટફટ રોટલી કરવા લાગી, કેમ કે મારા લાલાને ભોગ લગાવવાનો હોય છે, એટલે હું જમવાનું વહેલા બનાવી દઉં છું. તો મસ્ત દેખો, રોટલી બી કરી નાખી છે. તો લાલાને ભોગ લગાવીને હું બેસી ગઈ છું કોલિંગ કરવા માટે. તો દેખો, એમાં પછી આવી ગયા દેવાંશભાઈ. તો મને કે મને બી લો. તો એમને બી લઈ લીધા દેવાંશભાઈને અમારા. તો પછી જમી લીધું છે આજે. તો પછી દેખો, દેશી જુગાડ કર્યો છે. મને ગરમી લાગે છે એટલા માટે આજે તો ચાદર મૂકી દીધી છે કે તડકા ના લાગે. તો પછી વાસણ ઘસીને કૂલર ચાલુ કરીને સૂઈ ગઈ હતી. તો પછી આ લોકોને બી ચલો તમે લોકો બી સૂઈ જાઓ. તો સૂતા તો નથી, ખાલી એક્ટિંગ કરે છે. તો એ લોકો તો ના ઊંઘ્યા, મને બી ના ઊંઘવા દીધી. તો પછી કીધું ચલો કોલિંગ કરી નાખીએ. તો પછી હું બેસી ગઈ છું કોલિંગ કરવા માટે મારા. તો જોયું બહાર તો એ લોકો શું કરે છે? તો એ લોકો સ્કેટિંગ કરતા હતા. તો મેં જોયું કે આ જયની બેન સ્કેટિંગ કરે છે, બધા સ્કેટિંગ કરે છે. તો મને બી એમ થઈ ગયું કે હું બી સ્કેટિંગ કરું. પણ મને શૂઝ જોઈને એમ થઈ ગયું કે શૂઝ ઉપર દયા આવી ને ટાઇલ્સ ઉપર દયા આવી કે હું પડી જઈશ તો લોચા ભરાઈ જશે. એટલે પછી રહેવા દીધું. તો પછી એ લોકો માટે અમે એક લોકોના બધાના ગેમ રમાડી, એક પોઈઝનવાળી. તો એમાં દેખો, પોઈઝનવાળા ગેમમાં બિંદાબેન તો લકી નીકળ્યા, પણ અમારા દેવાંશભાઈ લકી ના નીકળ્યા. તો દેવાંશભાઈને આવી ગયું છે મરચાંવાળી વેફર પોઈઝન. તો ખાતા નહોતા, પણ મેં કીધું ખાઓ. તો પછી જો બીજો રાઉન્ડમાં આવી ગયા છે જીયાબેન ને જૈનીબેન. તો હવે આમાં પોઈઝન કોને આવશે? તો દેખો, આમાં બી જીયાબેન લકી નીકળ્યા અને જૈનીબેન એમના ભાઈના જેમ લકી નીકળ્યા. તો દેખો, એમનો બી આવી ગયું છે પોઈઝન. તો એ બી નથી ખાતી. મેં કીધું નહીં ખા, આખું ખાઈ જા. તો બિચારી એને ખવડાવી દીધું મેં. અને એના આંખમાં પાણી આવી ગયું ને એને જબ્બર તીખું લાગ્યું, કેમ કે સ્પાઇસી નથી ખાતી એટલા માટે. તો એને જબ્બર તીખું લાગી ગયું. તો પછી બધા અમે હાથ પગ ધોઈને બધાએ પાણી પીને પછી બેસી ગયા છીએ લાલાની આરતી કરવા માટે. આ શું બધા કે આંટી અમે બી આરતી કરીશું લાલાની. તો પછી મેં કહ્યું સરસ, ચલો. તો પછી આ બધા બેસી ગયા. મંજીરા હાલ દીધા છે, હાથમાં લઈ લીધા છે. જો બાળકોએ તો કે મને મંજીરા લો, પેલી કે મને મંજીરા આપો. તો આજ તો મંજીરા લઈને હું આરતી કરું છું, બધા મંજીરા વગાડે છે. તો અને અમારા જયની બેન વિડીયો ઉતારે છે. તો દેખો, વારાફરતી બધા આરતી ઉતારશે. તો આ મેં આરતી ઉતારી છે. હવે અમારે બિંદાબેન આરતી ઉતારશે. હા, જો બિંદાબેન આવી ગયા ને. આ દેવાંશ બી આવી ગયા. એને થોડું હજુ ઓછું ફાવે છે, પણ બિચારા આરતી ઉતારી દીધી. આવી ગયા અમારા જીયાબેન.
અમારા જીયાબેન બહુ શોખ છે. તો દેખો હવે જયની ઉતારે છે આરતી, પણ એમનું મોઢું નથી આવ્યું. તો કંઈ વાંધો નહીં, બધાએ આરતી ધીરે ધીરે ઉતારી લીધી. પછી મેં મારા લાલાને કીધું હવે આરતી ઉતારીને મેં સાઈડમાં ભોગની તૈયારી કરી નાખી. પછી આરતી ઉતારીને બધાએ સરસ કીર્તન કર્યું થોડી વાર, તો મજા આવી ગઈ. પછી બધા બેસ્યા, ભજન કર્યા મોબાઈલમાં, અને લાલો મારો જોતો હતો કે આજ તો કેટલા બધા આવ્યા છે આરતી ઉતારવા માટે મારી, અને બધા કેટલા બધા છે. આમ તો હું જ એકલી કરતી હોય બધું, આજે બધા ઘણા બધા છે એટલે થોડું એમને બી મજા આવે. તો બધાએ કર્યું, બધા બેસ્યા, અને પછી ભૂખ લગાવી દીધો મેં. તો બસ આજના દિવસ માટે આટલું. તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા, અને કોમેન્ટ બી કરજો. થેન્ક યુ મિત્રો. રાધે રાધે.